આંગણવાડી કેન્દ્રો પર તાળા, બાળકોનું પોષણ બંધ અને રસ્તા પર ઉતરી આવેલી બહેનોનો ગુસ્સો. આખરે શું છે આંગણવાડી કાર્યકર્તાઓની લડત? જાણો આ સંપૂર્ણ સમાચાર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દાની જે લાખો પરિવારો અને બાળકો સાથે સીધો સંબંધ જોડાયેલો છે. રાજ્ય સરકારમાં આંગણવાડી કાર્યકર્તાઓ એ પોતાની માગણીઓ માટે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે. આંગણવાડી કાર્યકર્તાઓ, સેવિકાઓ સંગઠનના બેનર હેઠળ બુદ્ધ પાર્કમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ અને સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. કાર્યકર્તાઓએ સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી માનદ વેતનમાં વધારો નહીં થાય ત્યાં સુધી અમે કામ પર પાછા નહીં પડીએ. હાલ પરિસ્થિતિ એવી છે કે 2 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો બંધ છે. કેન્દ્રોમાં તાળા લાગી ગયા છે અને કામ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. મહિલાઓના મુખ્ય આક્ષેપો ખૂબ જ ગંભીર છે. છેલ્લા 12 વર્ષથી તેમનો માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. આ સાથે તેમને વધારાના સરકારી કામો જેમ કે BLO, ડ્યુટી સર્વે અને ઓનલાઈન મોનિટરિંગ કરાવવામાં આવે છે, પણ આ માટે કોઈ વધારાની ચૂકવણી કરવામાં આવતી નથી. અહીં સૌથી મોટી સમસ્યા છે ડિજિટલ કામની. સરકાર તરફથી ફક્ત ₹2000 વર્ષનું ડેટા ખર્ચ આપવામાં આવે છે. આજના સમયમાં આ રકમ બિલકુલ નફાની નથી, એટલે કે નાના બરાબર છે. એટલે કાર્યકર્તાઓને પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડતા હોય છે. આ જે હડતાલનો સીધો અસર છે તે બાળકો પર પણ પડી રહ્યો છે. પોષણ અને રસીકરણ જેવા મહત્વના કામ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે આ પરિસ્થિતિ માટે અમે નહીં પણ સરકાર પોતે જવાબદાર છે. પ્રદર્શન દરમિયાન મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, અમે ડિજિટલ ઇન્ડિયાનો ભાગ તો છીએ, પરંતુ ડેટા માટે પૈસા નથી. અમે દિવસ રાત મહેનત કરી છે, પણ યોગ્ય વળતર મળતું નથી. હવે અમે વધુ શોષણ સહન નહીં કરીએ. હાલ માટે આંગણવાડી કાર્યકર્તાઓ પોતાની માંગણીઓ પર અડગ છે અને સરકારના નિર્ણયની રાહ જોઈ રહી છે. હવે જોવાનું એ છે કે સરકાર આ મુદ્દે શું પગલું ભરે છે. આ મુદ્દા પર તમારો શું મત છે? શું આંગણવાડી કાર્યકર્તાઓની માંગણીઓ યોગ્ય છે? તો મિત્રો, આ જરૂરથી જણાવજો અને આવા જ મહત્વપૂર્ણ સમાચાર માટે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. ધન્યવાદ.